આણંદના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, મચી અફરાતફરી। આણંદના અંકલના બામણ ગામમાં ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। બામણ ગામના આગ લાગતા ગોડાઉનમાં દોડધામ થઈ ગઈ। આગ લાગતા ગોડાઉનમાં રાખેલા ખેતીના સાધનો, 2 ટ્રેક્ટર, જૂની કાર સહિત બીજો માલ સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો। આગ લાગવાની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર વિભાગ દ્વારા 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ લેવામાં આવ્યો હતો। રાજકોટમાં ફાયર સેફટીની કાર્યવાહી કરતા શાળા સંચાલકોને આવ્યો રેલો, મનપા કચેરીએ કર્યો વિરોધ। રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટના શાળા સંચાલકો હવે જાગ્યા છે, કેમ કે રાજ્યમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યભરની શાળાઓમાં ફાયર સેફટી મુદ્દે તંત્રએ તવાઈ બોલાવતા શાળા સંચાલકો બરાબર ભીંસમાં આવી ગયા છે, નારાજ થયા છે। રાજ્યમાં 200 થી વધુ શાળાઓને સીલ કરવામાં આવતા શાળા સંચાલક મહામંડળે વિરોધ નોંધાવ્યો, પણ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર સેફટીને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મતમાં સરકાર નથી। આથી જ રાજ્યભરની શાળાઓમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એકાએક સરકાર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવતા શાળા સંચાલકો ઊંઘમાંથી બેઠા થયા છે અને થોડો સમય આપવાની માંગ કરી રહ્યા છે। હાલ શાળામાં નવું સત્ર શરૂ થવાને આડે ગણતરીના દિવસો બાકી છે। એ સમયે જ શાળાઓ સીલ કરી દેવાતા શાળા સંચાલક મહામંડળે થોડો સમય આપવાની માંગ કરી। રાજકોટમાં ફાયર સેફટીની કાર્યવાહી બાદ વિરોધ કર્યો। શાળા સંચાલકો કોર્પોરેશન પર ભેગા થયા। શાળાઓએ ફાયર એનઓસી માટે થોડો સમય આપવા માંગ કરી। ફાયર સેફટીને લઈને જંબુસરમાં તંત્રનો સપાટો, સ્કૂલને માર્યા સીલ। રાજકોટ અગ્નિકાંડ બાદ ભરૂચમાં જંબુસર વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે। જંબુસર નગરપાલિકા દ્વારા ફાયર સેફટી વગરની મિલકતો સીલ કરી દેવામાં આવી છે। 2 હોટલની સાથે એક સ્કૂલને પણ સીલ મારી દેવામાં આવ્યું છે। બ્રાઇડ લાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને મારવામાં આવેલું સીલ જો હાલમાં દ્રશ્યોમાં જોઈ શકાય છે। આ સાથે જંબુસર બશેરા ગેસ્ટ હાઉસ, સિટી ગેસ્ટ હાઉસ, વેલકમ ગેસ્ટ હાઉસ, તાજ હોટલ તેમજ ક્લાઉડ હોટલને પણ સીલ મારી દેવામાં આવ્યું છે। સ્કૂલ શરૂ થાય તે પહેલા વાલીઓ વધુ એક ભાર માટે તૈયાર રહેજો, સ્કૂલ વાન રિક્ષાના ભાડામાં 20% વધારો। ચારે બાજુથી મોંઘવારીથી ભીસાયેલી ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડશે। શાળાઓ ખુલતા પહેલા જ વાલીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે। શાળાઓ શરૂ થતા સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરાશે। અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારાનો નિર્ણય લેવાયો છે। તેમાં સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં 20%નો ભાવ વધારો કરાયો છે, જેમાં આરટીઓ રજીસ્ટ્રેશન, ફિટનેસ પાસિંગના ₹50,000 સુધીનો બોજો આવતા ભાવ વધારો કરવામાં આવ્યો છે। કિલોમીટર દીઠ 1,000 થી વધારીને ₹1,200, 5 કિલોમીટરના ₹1,800 લેવાતા હતા, જે 2,000 કરવામાં આવ્યા। સ્કૂલ રિક્ષામાં 1 કિલોમીટર ઘેરાવના પ્રતિ મહિને 650 થી 750 કરવામાં આવ્યા। આ ઉપરાંત દર કિલોમીટરે ₹200 વધારવાનો નિર્ણય કરાયો છે। છેલ્લે 2021માં સ્કૂલ વર્ધી એસોસિએશને ભાવ વધારો કર્યો હતો। નવા શૈક્ષણિક સત્રથી નવો ભાવ વધારો અમલી કરાયો છે, તો એક સ્કૂલ વાનમાં વધુમાં વધુ 14 વિદ્યાર્થીઓને બેસાડી શકાય છે, જ્યારે રિક્ષામાં 6 બાળકોને બેસાડી શકાય છે। વડોદરામાં એક સાથે 5 મકાનોની બાલ્કની ધરાશાયી થઈ, 15 બાળકોનો માંડ બચ્યો જીવ। આ દ્રશ્યો રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાર્થક કરી રહ્યા છે। વડોદરામાં બાલ્કની ધરાશાયી થઈ, પરંતુ 15 બાળકોનો વાળ પણ વાંકો ન થયો। વડોદરાના મકરપુરામાં રાધાકૃષ્ણ પાર્કમાં એક મોટી દુર્ઘટના તો ઘટી, પરંતુ મોટી જાનહાનિ ટળી ગઈ। રાધાકૃષ્ણ પાર્કમાં આવેલા 30 થી 35 નંબરના મકાનોની બાલ્કની તૂટી હતી। ધડાકાભેર બાલ્કની ધરાશાયી થતા દહેશત ફેલાઈ હતી, દોડધામ મચી ગઈ હતી। બાલ્કની ધરાશાયી થઈ તેના થોડા સમય પહેલા જ ત્યાં 15 થી વધુ બાળકો રમી રહ્યા હતા। જોકે બાળકોને બાલ્કની ધરાશાયી થવાનો આભાસ થતા દોડીને સુરક્ષિત સ્થળે જતા રહ્યા હતા। આથી તમામનો આબાદ બચાવ થયો હતો। બાળકો રમતા હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ દુર્ઘટનામાં એક મહિલાને બંને પગે ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ફાયરની ટીમે કામગીરી હાથ ધરી હતી। આ મકાનો જૂના અને જર્જરિત હોવાથી બાલ્કની ધરાશાયી થઈ હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે। કોર્પોરેશન દ્વારા માલિકોને મકાનનો ઉપયોગ ન કરવા નોટિસ ફટકારાઈ છે। બનાસકાંઠામાં શટલ જીપ ચાલકો બેફામ, ઘેટા બકરાની જેમ ભર્યા મુસાફરો। બનાસકાંઠામાં શટલ જીપ ચલાવતા ચાલકોએ જાણે ગરીબ પ્રજાનો જીવ લેવાનું નક્કી રાખ્યું છે।
ટ્રાફિકના નિયમોને ઘોળીને પી ગયેલા આ જીપ ચાલકો બેફામ બન્યા છે. બનાસકાંઠામાં અનેક અકસ્માતની ઘટનાઓ બાદ પણ પૈસાના પૂજારી બનેલા જીપ ચાલકો ઘેંટા બકરાની જેમ મુસાફરોને ભરી રહ્યા છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પોલીસની 80 કી 83 કરી એક જીપમાં 20 થી 25 લોકોને બેસાડવામાં આવે છે. આટલે જ જીપ ચાલક અટકતો નથી. કેટલાક લોકોને જીપની ઉપર બેસાડી દીધા. અહીંના લોકો પણ પોતાને જીવને જોખમમાં નાખતા અચકાતા નથી. પરંતુ અહીં સવાલ એ છે કે શું આ દ્રશ્યો ટ્રાફિક પોલીસ કે બનાસકાંઠા પોલીસને નથી દેખાતા? હરણી બોટકાંડનો મુદ્દો મહાનગરપાલિકાની સભામાં ગુંજ્યો. ₹300નું કમિશન લેનારી શાળાએ 40 વર્ષ પાલિકાનો પ્લોટ વાપર્યો હોવાનો ખુલાસો. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ફરી એકવાર હરણી બોટકાંડનો મુદ્દો ગુંજ્યો છે. બજેટની સભામાં થયેલી ચર્ચાના 110 દિવસ બાદ મળેલી સામાન્ય સભામાં ચર્ચા થઈ હતી, જેમાં હરણી બોટકાંડનો મુદ્દો ઉઠ્યો હતો. હરણી બોટકાંડ બાદ શાળા સંચાલકો સામે કાર્યવાહી થઈ નથી. ત્યારે 40 વર્ષ સુધી શાળાએ પાલિકાના પ્લોટને મેદાન તરીકે વાપર્યું, જેથી 40 વર્ષના એક દિવસ મુજબ ₹54 લાખની વસૂલાત કરવા નોટિસ આપવા સભ્યોએ માંગ કરી. તો સભામાં બીજેપીના કોર્પોરેટરે પીપીપી મોડલનો વિરોધ કર્યો. સભામાં વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશીષ જોશીએ કહ્યું હતું કે પીપીપી પ્રોજેક્ટમાં આખું શહેર વેચાઈ ગયું. બોટકાંડમાં માત્ર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થઈ, શાળા કે અધિકારીને કોઈ શિક્ષા થઈ નથી. બોટકાંડ મામલે ન્યૂ સનરાઈઝ શાળા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી. સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ માટે અરજદારો નિરાધાર, લાગી લાઈનો. કાળઝાળ ગરમી બફારા વચ્ચે સુરેન્દ્રનગરની પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ માટે અરજદારો નિરાધાર બન્યા છે. સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે વહેલી સવારથી લોકોની લાંબી લાઈનો લાગી છે. દૈનિક માત્ર 35 લોકોને જ આધાર કાર્ડ અપડેટ માટે ટોકન આપવામાં આવતા અન્ય અરજદારોને ધરમધક્કો થઈ રહ્યો છે. વહેલી સવારથી અંદાજિત 200 થી વધુ લોકો લાઈનમાં ઉભા રહે છે, પરંતુ ટોકન માત્ર 35 લોકોને જ મળતા અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મુખ્ય પોસ્ટ ઓફિસ સિવાય જનસેવા કેન્દ્ર અને બેંકોમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની કામગીરી બંધ રહેતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે. આ બાજુ અમદાવાદ વસ્ત્રાલમાં સર્કલ ઓફિસરની કચેરીએ આવકના દાખલા માટે હજુ પણ લોકો ધરમધક્કા ખાઈ રહ્યા છે. 10 વાગ્યા પછી પણ ઓફિસ ન ખુલતા લોકોને કલાકો સુધી લાઈનમાં બેસી રહેવું પડે છે. બારડોલીમાં ગટરના પાણી ઉભરાતા રોડ પર નદીઓ વહી. રોડ પર વહેતી ગટરની નદીના આ દ્રશ્યો છે સુરતના બારડોલીના શામરિયામુરા વિસ્તારમાં તંત્રના વાકે રોડ પર ગટરનું પાણી ઉભરાયું. આ વિસ્તારમાં વરસાદને કારણે નહીં પરંતુ ઉભરાયેલી ગટરના દૂષિત પાણી ભરાયા છે. શામરિયામુરા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ વિસ્તારમાં 3 વર્ષથી સ્થાનિકો દૂષિત પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન છે, પરંતુ પાલિકાની નિષ્કાળજીને કારણે ઉકેલ આવતો નથી. ગટર ઉભરાતા સ્થાનિકોને ઘૂંટણસમાં દૂષિત પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે. ફક્ત ગટર ઉભરાતા આ સ્થિતિ છે તો ચોમાસામાં વરસાદ સમયે શું થશે તેની ચિંતામાં સ્થાનિકો છે. સ્થાનિકોના મતે ચોમાસામાં આ વિસ્તાર બેટમાં ફેરવાય છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોએ લીધા શપથ. લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં 5 વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. આ તમામ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપે જીતી હતી. ત્યારે ગાંધીનગર ખાતે નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. પેટા ચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોએ શપથ લીધા. વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીએ તમામ ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી સીજે ચાવડા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખંભાતથી ચિરાગ પટેલ અને માણાવદરથી અરવિંદ લાડાણીએ હવે સેવાના શપથ લીધા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત અન્ય અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. નવા ધારાસભ્યોએ શપથ લેતા આ સાથે જ વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકી 181 બેઠકોનું સંખ્યાબળ થઈ ગયું. વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 થઈ ગયું છે, તો કોંગ્રેસ પાસે હવે 13 ધારાસભ્ય બચ્યા છે. તો આમ આદમી પાર્ટીના 4, એસપીના 1 અને અપક્ષના 2 ધારાસભ્ય છે. હાલમાં વિધાનસભાની ફક્ત એક જ વિસાવદર બેઠક ખાલી પડી છે. આ બેઠક પર લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણી નહોતી યોજાઈ. કોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી આ બેઠક પર ચૂંટણી નથી યોજાઈ. અગાઉ વિસાવદરના તત્કાલીન આપ એમએલએ ભૂપત ભાયાણીની જીતને હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં પડકારી હતી. જો કે બાદમાં ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા. બીજી તરફ બનાસકાંઠાની વાવ બેઠકના એમએલએ ગેનીબેન ઠાકોર લોકસભા બેઠક જીતતા વાવ બેઠક પરથી રાજીનામું આપશે, એટલે ફરી વિધાનસભા ખંડિત થઈ શકે છે. માણાવદરમાં ભાજપના 2 નેતાઓ વચ્ચે વિવાદ આવ્યો સપાટી પર. માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કાઢ્યો બળાપો.
માણાવદરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચેનો વિવાદ સપાટી પર આવી ગયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને પેટા ચૂંટણીમાં માણાવદરથી જીતેલા ધારાસભ્ય અરવિંદ લાડાણીએ બળાપો કાઢ્યો છે. પૂર્વ કેબિનેટ પ્રધાન અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ધારાસભ્ય પદના શપથ લીધા બાદ અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા પર પ્રહાર કર્યા. અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યો કે ચૂંટણીની શરૂઆતથી જવાહર ચાવડા સુષુપ્ત હતા, મને જીતના અભિનંદન નથી આપ્યા. ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેમણે ભાજપ વિરુદ્ધ કામ કર્યું છે. જવાહર ચાવડા સાથે કંઈ લેવા દેવા નથી, અમારી કોઈ પણ મીટિંગમાં હાજરી તેમની હતી નહીં. સંસદના શપથ લેતા પહેલા બનાસકાંઠાના ગેનીબેન માં અંબાજીના દ્વારે માથું ટેકવતા જોવા મળ્યા. ગુજરાતના એકમાત્ર કોંગ્રેસના સાંસદ બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીત્યા બાદ દિલ્હી ગયા હતા. માદરે વતન બનાસકાંઠા પરત ફરતા સૌપ્રથમ સાંસદ સભ્ય તરીકે ગેનીબેન શક્તિપીઠ અંબાજી મંદિરે માં અંબાના દર્શને પહોંચ્યા. અંબાજીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમનું ઢોલ નગારા અને ફૂલહાર કરી ફટાકડા ફોડી સ્વાગત કર્યું ને ત્યાંથી ગેનીબેન ખુલ્લી જીપમાં રોડ શો સ્વરૂપે અંબાજી મંદિરે પહોંચ્યા, જ્યાં તેમને અન્ય શ્રદ્ધાળુઓની જેમ જ લાઇનમાં ઊભા રહી સભા મંડપમાં અન્ય યાત્રિકોની વચ્ચે રહી બપોરની આરતીનો લાભ લીધો. પૂજારી દ્વારા કુમકુમ તિલક કરી ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપવામાં આવ્યા. ત્યારબાદ ગેનીબેન માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ લેતા જોવા મળ્યા. લોકસભા ચૂંટણીમાં કેટલાક બાંગ્લાદેશીઓએ કર્યું મતદાન. નકલી પાસપોર્ટ બનાવીને બાંગ્લાદેશીઓએ મતદાન કર્યાનું ખુલ્યું છે. મહારાષ્ટ્ર એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. બાંગ્લાદેશી શખ્સો ગુજરાતમાં રહીને બનાવતા હતા નકલી પાસપોર્ટ. નકલી પાસપોર્ટના ઉપયોગથી લોકસભામાં મતદાન પણ કર્યું. કેટલાક બાંગ્લાદેશીઓ પોતે ભારતીય નાગરિક બનીને વિદેશમાં કરે છે નોકરી. સમગ્ર મામલે અત્યાર સુધીમાં 4 શખ્સોની થઈ ચૂકી છે ધરપકડ. હજુ પણ ફરાર 5 શખ્સોની શોધખોળ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના એટીએસ રિયાઝ હુસૈન શેખ, સુલતાન શેખ, ઇબ્રાહિમ શેખને ઝડપી ચૂકી છે. ફારૂક શેખ નામના શખ્સની પણ ધરપકડ કરી છે. રિયાઝ અને સુલતાને મુંબઈમાં મતદાન કર્યું. તમામ 4 આરોપીને માજગામ કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટે 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા. એક આરોપી ફારૂક શેખ 14 જૂન સુધી એટીએસની કસ્ટડીમાં રહેશે. બોડેલીમાં કેળની ખેતી કરતા ખેડૂતો પર કુદરતી આફત આવી પડી છે. ફરી એક વખત કુદરત નારાજ થયું છે. ફરી મહેનત પર ફર્યું છે પાણી. તબાહ થઈ ગયેલા ખેતરોના દ્રશ્યો છે બોડેલી પંથકના. કેળની ખેતી કરતા ખેડૂતોએ 11 માસ સુધી સતત મહેનત કરી લીલાછમ કેળના છોડ પર ફળ આવી ગયા, પણ એક જ વાવાઝોડું આવ્યું ને તમામ છોડ જમીનદોસ્ત થઈ ગયા. મોંઘાદાટ બિયારણ નાખી કડી મહેનત કરી દેવું ખર્ચી કરી જ્યારે ઉપજ મેળવવાનો વારો આવ્યો ત્યારે વરસાદ અને વાવાઝોડાએ પાણી ફેરવી નાખ્યું. ભારે પવન સાથે વરસાદ પડતા બોડેલીના ગામડામાં કેળની ખેતી તબાહ થઈ ગઈ. મોટાભાગના ખેતરોમાં કેળના છોડ કુદરતની થપાટથી નમી ગયા. કેળનો પાક વેરવિખેર થઈ ગયો. ઉપલા છાપરી ખેતીમાં નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો. નુકસાનીને લઈ કંગાળ થવાના આરે આવેલા ખેડૂતોને એક આશા હવે સરકાર પાસે છે. ઘોઘા તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી કેનાલ બની ખંડર. ખેડૂતો માટે સર્જાય કમઠાણ. જોઈ લો આ દ્રશ્યો. તમને કોઈ ગટર લાગતી હશે, તમને કોઈ ખાઈ લાગતી હશે, પણ શરમની વાત એ છે કે આ કરોડો રૂપિયાના ખર્ચે બનેલી કેનાલ છે. રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે ડાબા કાંઠાની કેનાલનું નિર્માણ તો કરી દેવામાં આવ્યું, પરંતુ આ કેનાલમાં 35 વર્ષ બાદ પણ પાણીનું એક ટીપું પણ આવ્યું નથી, જેના કારણે ઉનાળાના કપરા દિવસોમાં ખેડૂતોની ખેતી સુકાઈને નિષ્ફળ જઈ રહી છે. કેનાલની જાળવણી નહીં કરતા આજે આ કેનાલનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે. 196 કિલોમીટરમાં પથરાયેલી કેનાલ ઠેક ઠેકાણેથી તૂટેલી છે, જેથી ખેડૂતો માટે કેનાલ હવે કઠણાઈરૂપ બની ગઈ છે. જ્યારે નહેર વાટે પાણી છોડવામાં આવે છે ત્યારે ભારે માત્રામાં પાણીનો પ્રવાહ જમીનમાં જતો રહે છે. હાલની પરિસ્થિતિ તો એવી છે કે આ કેનાલો શોભાના ગાંઠિયા સમાન બંજર બની ચૂકી છે. આ અંગે અનેક રજૂઆત બાદ પણ કોઈ પરિણામ આવ્યું નથી. મોરબીમાં 45 હિન્દુ મંદિરોને પુરાવા રજૂ કરવા નોટિસ. હિન્દુ સમાજમાં રોષ. મોરબી શહેરની હદમાં આવેલા 45 હિન્દુ મંદિરોને નોટિસ ફટકારવામાં આવતા હિન્દુ સમાજમાં લોકોમાં રોષ ભભૂક્યો છે. અનઅધિકૃત જગ્યા પર આવેલા 45 મંદિરોને નગરપાલિકા દ્વારા પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારાઈ છે. લોકોનો આક્ષેપ છે કે માત્ર હિન્દુ મંદિરોને જ ટાર્ગેટ કરી નોટિસ અપાય છે, અન્ય ધર્મસ્થાનને નહીં. જેને લઈને હિન્દુ સમાજના લોકોએ કલેક્ટરને હિન્દુ મંદિરોને યથાવત રાખી હિન્દુઓની આસ્થાને ઠેસ ન પહોંચાડવા ઉપર સુધી રજૂઆતના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. તો આ મુદ્દે મોરબી જિલ્લા કલેક્ટરનો દાવો છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી થઈ રહી છે અને હજુ સુધી ક્યાંય પણ ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરાઈ નથી. તમામ ધાર્મિક સ્થળોને પુરાવા રજૂ કરવા નોટિસ આપવામાં આવી છે અને આ પ્રકારની નોટિસ કોઈ એક ધર્મના કે ધાર્મિક સ્થાનને જ નહીં પરંતુ તમામ ધર્મના સ્થાનોને નોટિસ આપવામાં આવી છે. લોકોની માંગ છે કે એક પણ મંદિર શહેરના કોઈ પણ રહીશો માટે અવરોધરૂપ નથી તેમજ ટ્રાફિક માટે અડચણરૂપ નથી.